રાજુભાઈ એમ પૂછું છું કે ક્યારે રફીક બનવાના છો? 25 વાત ના સાંભળવામાં આવે તો? તો પછી કરીશું આગળનો કાર્યક્રમ. અચ્છા, અને કેટલા લોકો સાથે ધર્મ પરિવર્તનની વાત છે? અત્યારે 150 ની વાત છે. મિત્રો આ નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં મિત્રો વાત કરી તો એક બેન જે મિત્રો વાત કરી તો જમાવટમાંથી ન્યૂઝમાંથી આવે છે તે બેને મિત્રો કોલ કરીને રાજુભાઈ સોલંકીને પૂછવું છે કે ભાઈ તમે રફીક ક્યારે બનશો. જ્યાં મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો કમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ રાજુભાઈ સોલંકીને રફીક બનવા કરતાં તો વધારે મિત્રો બીજા લોકોને ઇન્ટરેસ્ટ છે કે મિત્રો રાજુભાઈ સોલંકી ક્યારે ભાઈ રફીક બને. તો જી હા, તમને બધા લોકોને ખબર છે કે ઘણા દિવસથી રાજુભાઈ સોલંકી અને ભાઈ ગણેશભાઈ ગોંડલનો મેટર હતો. મિત્રો વાત કરીએ તો સંજયભાઈ સોલંકીને જે મિત્રો મારતી વખતે હથિયારો દેખાડવામાં આવ્યા હતા એનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો. તે હથિયારો સાથે સાથે જે ફોન હતા તે મિત્રો હજુ સુધી ગિરફ્તાર કર્યો નથી. તે માટે ભાઈ રાજુભાઈ સોલંકી એવા દાવાઓ કરે છે કે ભાઈ આ ગિરફ્તાર કરી લેવામાં આવે, મને ન્યાય મળવામાં આવે. તો મિત્રો આ ન્યાય મને નહીં મળે તો હું ભાઈ બીજા ધર્મ અપનાવવા માટે તૈયાર છું એવું મિત્રો કહ્યું પણ છે. આવનારી 13 ઓગસ્ટના દિવસે રાજુભાઈ સોલંકી જે રેલી લઈને ગાંધીનગર ખાતે જવાના છે, થતી તેને ગાંધીનગર ખાતે મિત્રો ન્યાય નહીં મળે તો 15 ઓગસ્ટના દિવસે ભાઈ તે ધર્મ પરિવર્તન પણ કરવાના છે. તો મિત્રો વિડીયોને શેર કરવાનું ખાસ બોલવાનું નથી, કારણ કે મિત્રો રાજુભાઈ સોલંકી અને ભાઈ ગણેશભાઈ ગોંડલનો મેટર ભાઈ હજી સુધી લાંબો થઈ શકે છે, કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં ઘણું બધું મિત્રો થવાનું છે. જો મિત્રો વાત કરીએ તો રાજુભાઈ સોલંકી સાથે તેની સાથે 150 લોકો ભાઈ છે એ મિત્રો ધર્મ પરિવર્તન કરશે તો મિત્રો ગુજરાતમાં પહેલો વાર આવો દાખલો બનવા જશે. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં તે આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.